અરવિંદભાઈ અને જયાબેન બંને પતિ પત્ની સ્કૂલમાં શિક્ષક હતા, જે હાલ નિવૃત્ત જીવન માણી રહ્યા હતા. તેમને સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી હતા, જેમાંથી મોટો દીકરો એન્જિનિયર હતો, બીજો દીકરો ડોક્ટર હતો અને નાનો ભણવામાં નબળો હોવાથી ઘરે જ રહેતો. તેને કોઈ નોકરી કરવાનું મન નહોતું. મોટા 2 દીકરા પરણીને બીજા શહેરમાં પોતાની પત્ની સાથે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાં બંનેને કામકાજ સારું ચાલતું હતું અને સુખી હતા. અને દીકરીને પણ પરણાવી દીધી હતી અને તે સાસરે સુખી હતી. બંને દીકરાની વહુ ખૂબ જ પૈસાવાળા પરિવારમાંથી આવતી હતી, જેથી લગ્ન પ્રસંગમાં અને ઘર સજાવટમાં બંને માણસોની બધી બચત વપરાઈ ગઈ હતી. ગામડામાં રહેલી ખેતીની જમીનના 3 ભાગ પડીને ત્રણેયને આપી દીધા હતા, જેમાંથી મોટા 2એ તેમનો ભાગ વેચીને શહેરમાં ફ્લેટ ખરીદી લીધા હતા અને નાનો દીકરો કે જેને નોકરી નહોતી કરવી તેને ગામડે રહેલા તેને ભાગના ખેતરમાં ખેતીકામ કરવા માટે લગાડી દીધો હતો. અરવિંદભાઈ નાના દીકરાથી કાયમ માટે નારાજ રહેતા, કારણ કે તેને ભણી ગણીને આગળ આવવામાં રસ નહોતો અને ઘરમાં પણ તેને ગમે તેમ જ કરતો, જેથી તેને કાયમ નકામો કહીને જ બોલાવતા. એક દિવસ અરવિંદભાઈ અને જયાબેન બસમાં બહારગામ જઈ રહ્યા હતા અને બસનું એક્સિડન્ટ થયું, જેમાં અરવિંદભાઈને સામાન્ય ઈજા થઈ, પરંતુ જયાબેનને વધારે પડતું વાગી ગયું. ત્યાંથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે ઈલાજ તો ચાલુ કરી દીધો, પણ સાથે સાથે કહ્યું કે તમે પૈસાની સગવડતા કરી રાખજો. બિલકુલ સ્વસ્થ થવામાં 1 મહિનાનો સમય લાગશે અને અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ છે, તો તમે તેની સગવડતા કરી રાખજો. ત્યારે અરવિંદભાઈએ મોટા દીકરાને, કે જે એન્જિનિયર હતો, ફોન કરે છે અને બધી વાત કરે છે અને દીકરાનો જવાબ હતો કે પપ્પા, હું અત્યારે બહુ બિઝી છું, હમણાં ત્યાં આવી શકું તેમ નથી અને અત્યારે મારું કામ જોઈને કંપની પણ મને વિદેશમાં મોકલવાનું વિચારી રહી છે, એટલે હું પણ તેની તૈયારીમાં છું. અને તમારું સપનું પણ હતું ને કે હું વિદેશ જાઉં? અને અત્યારે રૂપિયાની પણ ખેંચ ચાલે છે, તમે અત્યારે રૂપિયાની વ્યવસ્થા કરી લો, હું તમને પછી આપી દઈશ. આ સાંભળીને અરવિંદભાઈ અવાચક થઈ જાય છે. થોડીવાર પછી થોડા સ્વસ્થ થઈને વચલા દીકરાને ફોન કરે છે અને એક્સિડન્ટની વાત કરે છે અને કહે છે કે રૂપિયાની જરૂરત પડશે. ત્યારે તેને કહ્યું કે મારા સસરાના ઘરે પ્રસંગ છે, એટલે હું આવી નહીં શકું, પણ તમે રૂપિયાની ચિંતા કરતા નહીં, હું મોકલાવી દઈશ. આવું વાયદો કરી દીધો, પણ રૂપિયા આવ્યા નહીં. હવે આ 2 દીકરા ઉપર, કે જેના ઉપર આશા હતી, તેની પાસેથી પણ મદદ ન મળી તો પેલો નકામો શું કરી આપવાનો? આવું વિચારીને તેને એ દીકરાને ફોન જ ના કર્યો અને હોસ્પિટલની લોબીમાંથી રૂમમાં આવી અને તેની પત્ની જયાબેન પાસે આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આ જ છોકરાઓને ભણાવવામાં અને પરણાવવામાં આખી જિંદગીની કમાણી અને બચત વાપરી નાખી. આજે કોઈને તેની માં હોસ્પિટલમાં છે તેને જોવાની કે રૂપિયાની મદદ કરવાની જરૂર લાગતી નથી. કોઈપણની સાથે વાત થઈ ત્યારે અરવિંદભાઈ મોટા 2 દીકરાના વખાણ છાતી ફૂલાવીને કરતા અને સૌથી નાનાનો કોઈ ઉલ્લેખ જ ના કરતા. આવું વિચારતા તેને ખુરશી પર જ નીંદર આવી ગઈ. ત્યાં જ પપ્પાનો અવાજ આવતા તેની નીંદર ઉડી ગઈ. સામે નજર કરી તો તેનો ત્રીજો દીકરો હતો, જેને પોતે નકામો સમજતા હતા. તેને જોઈને અરવિંદભાઈને ગુસ્સો આવ્યો અને મોઢું ફેરવી લીધું. પણ નાના છોકરાએ પપ્પાને પગે લાગીને રડતા રડતા કહ્યું કે તમે મને એક્સિડન્ટના સમાચાર પણ ના આપ્યા. આ તો મને ત્યાં સમાચાર મળ્યા એટલે ઉતાવળથી હું અહીંયા આવી ગયો.